શ્યામકુમારના નમસ્કાર. ચાલો તૈયારી શરૂ કરીએ. શિક્ષણ સેવા અને વહીવટી મિશ્ર પ્રશ્નોત્તરી ભાગ 19. 1. પ્રશ્ન: મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ હેઠળ જો કોઈ સ્થાનિક સત્તાધિકારી, લોકલ ઓથોરિટી પોતાના વિસ્તારમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં વહીવટી કે આર્થિક રીતે નિષ્ફળ જાય, તો રાજ્ય સરકાર તે સત્તાધિકારીની સત્તાઓ આંચકી લેવા અથવા બોર્ડ બરખાસ્ત કરવાની જોગવાઈ ધરાવે છે? જવાબ: આ અધિનિયમની કલમ 26 હેઠળ રાજ્ય સરકારને કસૂરવાર સ્થાનિક સત્તાધિકારી સામે કડક વહીવટી પગલાં લેવાની આખરી સત્તા આપવામાં આવી છે. 2. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ 2002 મુજબ જો કોઈ સરકારી કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે, તો તેના પરિવારને મળવાપાત્ર ડેથ ગ્રેચ્યુટી ની મહત્તમ નાણાકીય મર્યાદા 7મા પગાર પંચ મુજબ કેટલા રૂપિયા નક્કી કરવામાં આવી છે? જવાબ: પ્રવર્તમાન સરકારી નિયમો અનુસાર નિવૃત્તિ કે અવસાન સમયે મળવાપાત્ર ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા Rs. 2 કરોડ નક્કી થયેલી છે. 3. પ્રશ્ન: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર દેશમાં વ્યાવસાયિક શિક્ષણ વોકેશનલ એજ્યુકેશન ને પ્રોત્સાહન આપવા માટે કયા વર્ષ સુધીમાં ઓછામાં ઓછા 50% શાળા અને ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યોનો અનુભવ કરાવવાનું લક્ષ્ય છે? જવાબ: નવી શિક્ષણ નીતિના લક્ષ્યાંક મુજબ વર્ષ 2025-2026 ના આસપાસના ગાળાથી શરૂ કરીને વર્ષ 2030 સુધીમાં આ ક્ષમતા પ્રાપ્ત કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. 4. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના પ્રવર્તમાન શૈક્ષણિક સત્રથી કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ધોરણ 9-12માં અભ્યાસ કરતી દીકરીઓને વિનામૂલ્યે સાયકલ સહાય આપતી કઈ સરકારી યોજનાનું વહીવટી સંચાલન ઓનલાઈન પોર્ટલ દ્વારા થઈ રહ્યું છે? જવાબ: આ લોકપ્રિય યોજનાને સરસ્વતી સાધના યોજના તરીકે ઓળખવામાં આવે છે, જે અંતર્ગત પાત્રતા ધરાવતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવે છે. 5. પ્રશ્ન: RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ એવી કડક મનાઈ ફરમાવવામાં આવી છે કે કોઈપણ શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે વાલીઓ કે બાળકો પાસેથી કોઈપણ પ્રકારની કેપિટેશન ફી અથવા ગુપ્તદાન વસૂલ કરી શકશે નહીં? જવાબ: કલમ 13(1) હેઠળ કેપિટેશન ફી લેવા પર સખત પ્રતિબંધ છે અને જો કોઈ શાળા આવું કરે તો લીધેલી ફી કરતાં 10 ગણો દંડ વસૂલવાની કાનૂની જોગવાઈ છે. 6. પ્રશ્ન: ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશના કયા પ્રખ્યાત રાજાના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો મહાન વ્યાકરણ ગ્રંથ રચાયો હતો, જેને હાથીની અંબાડી પર મૂકી આખા પાટણ નગરમાં નગરયાત્રા કઢાઈ હતી? જવાબ: આ ઐતિહાસિક ગૌરવવંતું કાર્ય સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. 7. પ્રશ્ન: RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ રાજ્ય માહિતી કમિશનર અથવા કેન્દ્રીય માહિતી કમિશનરને જો કોઈ જન માહિતી અધિકારી જાણી જોઈને માહિતી ન આપે અથવા વિલંબ કરે, તો દરરોજના 250 રૂપિયા લેખે મહત્તમ 25,000 રૂપિયા સુધીનો વહીવટી દંડ પેનલ્ટી કરવાની કાનૂની સત્તા મળેલી છે? જવાબ: આ કાયદાની કલમ 20(1) હેઠળ માહિતી આયોગને કસૂરવાર અધિકારી સામે નાણાકીય દંડ અને શિસ્તભંગના પગલાં લેવાની સત્તા મળેલી છે. 8. પ્રશ્ન: પોક્સો એક્ટ 2012ની કઈ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિના ધ્યાનમાં બાળકના ઉત્પીડન કે જાતીય શોષણનો કોઈ ગુનો બને અથવા તેની શંકા હોય, તો તેની વહીવટી તંત્ર કે પોલીસને ફરજિયાત માહિતી આપવાની જવાબદારી રિપોર્ટિંગ ઓફ ઓફેન્સીસ નક્કી કરવામાં આવી છે? જવાબ: કલમ 19 હેઠળ આવા ગુનાની માહિતી છુપાવવી એ પણ કાનૂની રીતે સજાપાત્ર ગુનો બને છે. 9. પ્રશ્ન: ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય દેશના નબળા વર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST ના શૈક્ષણિક અને આર્થિક હિતોના અભિવૃદ્ધિ માટે વિશેષ કાનૂની પ્રયાસો કરશે? જવાબ: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળના અનુચ્છેદ 46માં આ કલ્યાણકારી જોગવાઈ સ્પષ્ટ કરાયેલી છે. 10. પ્રશ્ન: ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની પ્રક્રિયા દરમિયાન સંશોધક પોતાની વૈજ્ઞાનિક ઉત્કલ્પનાઓ ચકાસવા માટે કયા બે મુખ્ય જૂથોની રચના કરે છે, જેમાં એક જૂથ પર પ્રયોગ કરવામાં આવે છે અને બીજા જૂથને સામાન્ય રાખવામાં આવે છે? જવાબ:
તેને સંશોધનની ભાષામાં પ્રાયોગિક જૂથ, એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને નિયંત્રિત જૂથ, કંટ્રોલ્ડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. 2. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ વર્તન નિયમો 1971 ના કયા નિયમ હેઠળ કોઈપણ સરકારી કર્મચારી સરકારની પૂર્વ મંજૂરી વિના પોતાના લગ્નની વિગતો છુપાવી શકતો નથી અથવા પ્રથમ પત્ની, પતિ હયાત હોય ત્યારે વહીવટી મંજૂરી વિના બીજા લગ્ન, બિગમસ મેરેજ કરી શકતો નથી? જવાબ: નિયમ 27 ના કડક નિયમો હેઠળ સરકારી સેવામાં રહીને બહુપત્નીત્વ કે બહુપતિત્વ પ્રથા પર સખત કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 12. પ્રશ્ન: શાળા સંચાલન અને શૈક્ષણિક આયોજનમાં SWOT વિશ્લેષણ SWOT એનાલિસિસ નો મુખ્ય ઉપયોગ શાળાની કઈ 4 આંતરિક અને બાહ્ય બાબતોને સમજવા માટે કરવામાં આવે છે? જવાબ: તેનો ઉપયોગ શાળાની શક્તિઓ, સ્ટ્રેન્થ્સ, નબળાઈઓ, વીકનેસીસ, તકો, ઓપોર્ચ્યુનિટીઝ અને પડકારો, થ્રેટ્સ ના મૂલ્યાંકન માટે થાય છે. 13. પ્રશ્ન: મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જો કોઈ નગર શિક્ષણ સમિતિ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, ના બજેટ અને નાણાકીય હિસાબોની મંજૂરી મેળવવાની હોય, તો વહીવટી સ્તરે આખરી સત્તા કોની નક્કી કરવામાં આવી છે? જવાબ: નિયમો અનુસાર નગર શિક્ષણ સમિતિના હિસાબોની આખરી સત્તા સંબંધિત મહાનગરપાલિકા અથવા રાજ્ય સરકારના ઓડિટ વિભાગ હસ્તક રહેલી છે. 14. પ્રશ્ન: આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના વિકાસ માટે કામ કરતી સંસ્થા, યુનેસ્કો, ની સ્થાપના વિશ્વના દેશો દ્વારા સત્તાવાર રીતે કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ: આ વૈશ્વિક સંસ્થાની સ્થાપના 16 નવેમ્બર 1945 ના રોજ લંડન ખાતે કરવામાં આવી હતી, જેનું મુખ્ય મથક પેરિસમાં છે. 15. પ્રશ્ન: ગુજરાતની ભૂગોળ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું કયું ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળ સિંધુ ખીણની સભ્યતા, હરપ્પન સિવિલાઇઝેશન, ના અદ્ભુત નગર આયોજન અને સ્માર્ટ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, રેઝર્વોયર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? જવાબ: આ જગપ્રસિદ્ધ સ્થળ ધોળાવીરા છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયેલું છે. 16. પ્રશ્ન: આઈસીટી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોના શૈક્ષણિક સંશોધનો, પીએચ.ડી. થીસીસ અને સાહિત્યિક ચોરી પ્લેજરિઝમ અટકાવવા માટે કયો ડિજિટલ ડેટાબેઝ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે? જવાબ: આ રાષ્ટ્રીય ડિજિટલ ભંડારને શોધગંગા તરીકે ઓળખવામાં આવે છે. 17. પ્રશ્ન: શૈક્ષણિક મનોવિજ્ઞાન કારક અભિસંધાન ઓપરેટિવ કન્ડિશનિંગ ના પ્રયોગો દરમિયાન ઉંદર અને કબૂતર પર સંશોધન કરીને બળતણ અને શિક્ષા રિએન્ફોર્સમેન્ટ નો પ્રખ્યાત સિદ્ધાંત કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ: આ મનોવૈજ્ઞાનિક બી.એફ. સ્કિનર હતા, જેમણે સ્કિનર બોક્સ દ્વારા આ પ્રયોગો કર્યા હતા. 18. પ્રશ્ન: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ પહેલી 8ની સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન અને દૂધ સંજીવની યોજનાના સફળ સંચાલન અને નાણાકીય વ્યવહારો પર દેખરેખ રાખવાની મુખ્ય વહીવટી જવાબદારી કોની છે? જવાબ: આ સ્થાનિક જવાબદારી શાળા વ્યવસ્થાપન સમિતિ, એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, ની નક્કી કરાયેલી છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ જો કોઈ મહિલા સરકારી કર્મચારી ગર્ભાવસ્થામાં હોય, તો તેને આખી નોકરી દરમિયાન વધુમાં વધુ 2 હયાત બાળકો સુધી કેટલા દિવસની પ્રસૂતિ રજા, મટર્નિટી લીવ, પૂરા પગાર સાથે મળવાપાત્ર છે? જવાબ: મહિલા કર્મચારીને નિયમો અનુસાર મહત્તમ 180 દિવસ 6 મહિનાની પ્રસૂતિ રજા મેળવવાનો કાનૂની હક મળે છે. 20. પ્રશ્ન: આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ અનુસાર ઉચ્ચ પ્રાથમિક શાળા, ધોરણ 6 થી 8 માં કાયદા મુજબ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રેશિયો, પ્યુપલ ટીચર રેશિયો, મહત્તમ કેટલો જાળવવો કાનૂની રીતે ફરજિયાત છે? જવાબ: ઉચ્ચ પ્રાથમિક સ્તરે આ રેશિયો 35 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક 35 થી 1 નો રાખવાની સ્પષ્ટ વહીવટી જોગવાઈ છે. 3. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વર્ષ 2026ના તાજેતરના અહેવાલ અનુસાર દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ગુણવત્તા ચકાસવા અને રેન્કિંગ આપવા માટે કઈ રાષ્ટ્રીય સંસ્થા, એનઆઈઆરએફ દ્વારા વાર્ષિક ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે? જવાબ: આ સંસ્થાને નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, એનઆઈઆરએફ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક તરીકે ઓળખવામાં આવે છે.
22 પ્રશ્ન એનઈપી 2020ની ભલામણ અનુસાર દેશમાં શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ અને યોગ્યતાના માપદંડો નક્કી કરવા માટે કઈ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ એનપીએસટી નું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે? જવાબ: આ માળખું તૈયાર કરવાની મુખ્ય જવાબદારી એનસીટી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ને સોંપવામાં આવી છે. 23 પ્રશ્ન સામાન્ય વિજ્ઞાન માનવ શરીરના કયા અંગમાં લોહી શુદ્ધ થવાની એટલે કે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો અને યુરિયા ગળાઈને અલગ થવાની ડાયાલિસિસ ફિલ્ટ્રેશન ની કુદરતી પ્રક્રિયા થાય છે? જવાબ: આ મહત્વપૂર્ણ કાર્ય માનવ શરીરના મુખ્ય ઉત્સર્જન અંગ એટલે કે મૂત્રપિંડ કિડની માં થાય છે. 24 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે દેવનાગરી લિપિમાં લખાતી હિન્દી એ ભારત સંઘની સત્તાવાર વહીવટી ભાષા ઓફિશિયલ લેંગ્વેજ ઓફ ધ યુનિયન રહેશે, જેને પ્રોત્સાહન આપવું એ રાજ્યની ફરજ છે? જવાબ: બંધારણના ભાગ 17ના અનુચ્છેદ 343 હેઠળ ભાષાકીય જોગવાઈ દર્શાવેલી છે. 25 પ્રશ્ન શાળાકીય સંચાલનમાં વર્ષ દરમિયાન શાળામાં આવતી તમામ બિન નાણાકીય ચીજવસ્તુઓ, કમ્પ્યુટર, ટેબલ, ખુરશી અને પુસ્તકોની વિગતવાર વહીવટી નોંધ રાખવા માટે મુખ્ય શિક્ષક દ્વારા કયું સત્તાવાર રજિસ્ટર નિભાવવામાં આવે છે? જવાબ: તેને શૈક્ષણિક વહીવટમાં ડેડસ્ટોક રજિસ્ટર, ડેડસ્ટોક રજિસ્ટર, સ્ટોક બુક તરીકે ઓળખવામાં આવે છે.